અને હવે વાત આગના નકલી પરવાનાની, જેમાં વડોદરામાં નકલીનો રાફડો ફાટ્યો હોય હાલ એવું લાગી રહ્યું છે. નકલી જન્મ પ્રમાણપત્ર બાદ હવે નકલી ફાયર એનઓસી મળી આવી. 2 મહિના પૂર્વે વાઘોડિયા રોડ પરના હર્ષ કોમ્પ્લેક્સની બોગસ ફાયર એનઓસી પકડાયા બાદ હવે હરણી તળાવ પાસે આવેલા મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની પણ નકલી ફાયર એનઓસી ઝડપાઈ છે. હરણી તળાવ પાસે આવેલા આ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની નકલી ફાયર એનઓસી પકડાઈ. ફાયર બ્રિગેડની તપાસમાં લક્ષ્મી કોમ્પ્લેક્સની નકલી ફાયર એનઓસી સામે આવી. ફાયર બ્રિગેડના પૂર્વ ચીફ ફાયર ઓફિસરના નામે બોગસ ફાયર એનઓસી પકડાતા ફરી એકવાર ચર્ચા ગરમાઈ. મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ હરની સાઈડમાં જે બિલ્ડિંગ છે એમાં મારા ઓફિસરને કોઈ જણાવે છે કે એમાં ડુપ્લિકેટ એનઓસી હોય છે. ઓફિસરને મારે જાણ તરત જ હું મારા એક બીજા ઓફિસરને આ મોકલ્યો હતો. એમને આ જે છે લાસ્ટ ટાઈમ જેવી એનઓસી જે સાઇન અને નામ જે છે એવી જ રીતે આપણને એનઓસી જણાવે છે કે આ એનઓસી તેવી જ રીતે કંઈક ખોટું કરેલું છે. તો એના ઉપર આપણે આગળની જે કંઈ કાર્યવાહી છે આ કાર્યવાહી આપણે હાથ ધરેલી છે. કોમ્પ્લેક્સના માલિકે મુકેશ પટેલ પર લડી લેવાના મૂડમાં છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે નકલી એનઓસીના કારણે તેમના નામ અને રોકાણમાં નુકસાન થઈ રહ્યું છે. તેમણે આ મામલે પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી છે. આ એકચ્યુઅલી નકલી એનઓસી ફરજે મારા નોલેજ બહાર હતી. મારી એનઓસી જ આવી નથી. મેં 30 સારે એટલે એપ્લાય કરી હતી. મેં પહેલાં જેને કામ આપ્યું તેને એનઓસી આપી નથી મને, અને ક્યાંથી એનઓસી ફરજી તેનું મને બિલકુલ નોલેજ નથી. મેં જયેશભાઈ કરીને એક ભાઈ હતા, એમને કામ આપ્યું હતું, પણ 6-8 મહિનાથી મારા કોન્ટેક્ટમાં છે નહીં. એટલે મેં કામ સ્ટાર્ટ કરાવેલ છે. મને હજુ જોવું પડશે, કારણ કે મેં અમુક ચેકથી આપે, કેસથી આપે, એ મને જોવું. મેડમ ટોટલ મારું 4.5 લાખનું કામ હતું, મારું એસ્ટિમેટ હતું. મારા માટે તો મારું નામ ખરાબ થાય છે, મારા બિલ્ડિંગનું નામ ખરાબ થાય, પ્લસ મારે મેન્ટલી મને હેરેસમેન્ટ થાય છે. હવે મારા ધક્કા વધી ગયા, એટલે હું અત્યારે મારું ડિસ્ટર્બ છું ટોટલ. વડોદરામાં નકલીની જન્મ તારીખ પ્રમાણપત્ર બાદ હવે નકલી ફાયર એનઓસી પણ પકડાઈ રહી છે. હર્ષ કોમ્પ્લેક્સની બોગસ ફાયર એનઓસી બાદ હવે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની નકલી એનઓસી ઝડપાઈ છે. આ મામલે હવે વડોદરા ફાયર બ્રિગેડના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. જો કે તપાસ બાદ નકલીનો વેપલો કરતા લોકો પર કાર્યવાહી થશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે. અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા.